રામ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો। અને આજ જો કે વાવેતર કરવાનું છે। ઓટાવાળા ભાઈ જો કે થોડીક વારમાં આવે છે। ઓટાવાળા જો કે ભાઈ આવી ગયા છે ને આપણે વાવેતર કરવાનું છે આજે। પરવીનભાઈ આવી ગયા છે, ગામ જાલી છે પરવીનભાઈ। આ લોકો આપણે ઘઉં જો કે વાવવાના છે પહેલાં, અને ઓટાવાળા ભાઈ જો કે આવી ગયા છે પરવીનભાઈ। વધારે ફરવું હતું ને કા ખાઈ ઘણું જાય છે। જો કે ઘઉંનું બિયારણ તો સારું છે, એમ તો ટુકડા ઘઉં છે કા ઓટાવાળા ભાઈ। ખાતર જો કે 12-32-6 છે, 12-32-6 NPK સરદાર। અને હવે ચાલુ કરી દે માતાજીનું નામ લઈને, જય માતાજી, જય મા ચામુંડા કરી ચાલુ કરી। ચક્કર પાડતા જો કે ભૂલી ગયા હતા એટલે પાછું લીધું કા સગનભાઈ। અને આ અમારા સગનભાઈ છે, કપા વીણે છે જો કે ચાલુ જ છે, કપા વીણવાનું કામ ચાલુ છે। અમારે રામજા બધું ઘઉં જોવે છે, આવે છે લે હે કા ઘઉંનો દાણો કાકા દેખાય? ઓટાવાળાનું નામ શું છે? બરોબર। રામ રામ, જય માતાજી બધાયને। લાઈક શેર સબસ્ક્રાઇબ। આવી રીતનું જો કે વાવેતર થાય છે। આપણે 2 હરિયાના વર્ષમાં કમ્પ્લીટ વાવેતર કરી છે ઘઉંનું વાવેતર। અને આજ જો કે વાવેતર જાજુ કરવાનું, ઘઉં પણ વાવવાના છે અને ધાણાનું પણ વાવેતર કરવાનું છે। થોડાકમાં જો કે 1-2 હરિયા જારના વાવવાના છે, એટલે વાવેતર આજ ઘણું બધું કરવાનું છે। એટલે સાંજ પડી જશે, સાંજ પડ્યા કમ્પ્લીટ વવાઈ રહેશે, બાકી આવી રીતનું કામ છે। અને બપોર પહેલાં જો કે ગામતરું હતું, બપોર પછી આપણે વાવવાનું ચાલુ કર્યું છે। બાકી હવે કાંઈક લીંબુ પણ પાકા છે, પણ લીંબુની અત્યારે જો કે બજાર હાવ ડીમ છે। અત્યારે મણના લીંબુના 300 રૂપિયા છે, એવો ભાવ છે લીંબુમાં। હાલો ચા બા પાઈ દઈએ ઓટાવાળા ભાઈને। પાણી નાખું, સા નાખું પેલા, એટલે સા દે ને, પાણી પીધું નહીં એવું। બસ હવે જો કે આપણે પાવડો લઈ આવ્યા છે। આપણે આગે થોડો પીડ્યો તો ગાડીઓની પાછળ જો કે, અને છેલ્લે આપણે પાવડે ધોરિયા પણ નાખવાના છે કા રામજી। હવે જો કે ઘઉં અને ખાતર ફરીને આપણે નાખી દીધું બીજી વખત કા ઘઉં અને ખાતર બીજી વાર નાખી દીધું, પાછું વેતો કરી વાળ્યું છે। હવે જો કે આ બાજુ આપણે કેટલા ફળદા, 2 ફળદા બાકી રહ્યા ઘઉં વાવવામાં। આ બાજુ જો કે આપણે હોવાઈ ગયું છે, વાવેતર થઈ ગયું કમ્પ્લીટ। અને આ બાજુ 1 ભરદું અને ઓલું સામે 2, અને છેલ્લે ભરદુરીમાં આપણે જાહેર વાવવાની છે। અને જો કે ટાઈમ પણ ઝાઝો નથી, અંધારું જો કે 100% થઈ જાય છે એવું લાગે છે। અત્યારે જો કે 5 વાગી ગયા છે, કલાક જેવો ટાઈમ થઈ ગયો કમ્પ્લીટ। બોલ શું કહેશ? ખાતર આવે ને એટલે બધું એમાં નાખી દેવાનું। હા બરોબર, ધાણાના 2 હરિયા કરવાના એમ કહું, બરોબર। હા 2 ખોખાના કેમ આજકાલ 3 થઈ જાય, ત્યાં લગા હાઈક વાર્યું થાંભલાથી ઓલ કરે 3 હરિયા થઈ જશે, એમ કરી ધાણા વાઈ દીજો। આ હરિયા ને આમાં જાહેર વાઈ દઈશું, અને 1 હરિયા રજકો વાઈ દઈશું, બરોબર। રજકો ઓટામાં હાલત ભલે નકર સાઈડ દઈશું, બરોબર। વાહ, બૈરાને જો કે ખબર તમારી ખેતીમાં પડે એવું લાગે છે કે મેં કીધું નહીં બહુ ટપો પડતો, પણ ના, ટપો ઘણો પડે છે, એટલે નથી વાંધો બહુ। रामजी भाई
ડમરીમાં ક્યાં ડમરી ખાવા જાસ? હવે જો કે રામજીભાઈ મારે બે ગયા છે ટ્રેક્ટર ઉપર. ધાણાનો બી હાથમાં લઈ લીધું ભાઈએ. ભાઈ અમારે બેઠા ટ્રેક્ટર ઉપર ભાઈ. હે પાડીમાં એવું થાય ને બે કોર ઓલી બાજુ લીંબુ છે એટલે લીંબુ સાઈડ ધૂળ વધારે છે. લીંબુની સાઈડ ધૂળ વધારે છે ને અહીંયા સાઈડ ભેંસમાં ધૂળ ઓછી છે. વારી ખેલ ઓટો હાલે ને એટલે વાંધો જ પડે એટલે લીંબુવાળા હરિયા સડામાં છે. લીંબુવાળા હરિયા થોડા સડામાં છે એટલે વચમાં પારી થોડી અમુક ઠેકાણે જો કે સારી થાય છે. બાકી વાંધો નથી આવી રીતની પારી થાય છે. હવે જો કે ફાઇનલી આપણે ધાણાનું વાવેતર કરવાનું છે. ઘઉંમાં મોચમ લેવાની બાકી રહી છે. ખોખા તો વીણી છે પણ પાણી પાયા પછી વીણવાના હોય પેલા વીણવા પડે ઉજી ન જાય તો પેલા વીણવા ટેમ ક્યાં હતો ભાઈ? હજી 5 મણ ખોખા નીકળે. એકવાર મોણ માવઠું થયું એટલે આ 10-15 દી વાવેતરનું મોડું થયું છે. 5 મણ ખોખા નીકળે છે વીણી. હા કેટલા પડ્યા નરા ખોખા? 5 મણ નીકળે હો ભાઈ. 5000 પૂરા. હાલો ભાઈ ધાણાનું મુહૂર્ત કરવાનું છે અને જો કે બી નાખ્યું છે એક છેલી નાખી ફેરી વાર બેગ મોંઘા ભાવનું જો ને હાલો નાખી દો આમાં નાખી દેવું છે આર્યુલા કયું બોલ્યો ખરી છે કારીગર નાખી દેવું હે ને? હા રાખવું છે ખરી છેલ્લે કોથળી તોડી જ બારી છે કા દુકાનવાળો પાછી તો રાખે નહીં. ધાણાનું બીજ જો કે ધાણાનું બિયારણ આપણે 15 કિલો નાખ્યું છે. કેટલોક વધારો વધે એમ થોડો ઘણો 15 કિલો તો પૂરું નહીં જોઈ. એક ધાણા કે બધું ભેગું વાવેતર કરાય એમ? હાથ સાહેબ વાવેતર કર્યું ને? કાંઈ વાંધો નહીં. હા એ અમારા કારીગર છે થોડું. મને જ્યાં ખબર પડે શું કહે છે? તો નીચે ઉતરી જાય. હવે જો કે ધાણામાં આપણે શેઠા બાજુ આવતા રહ્યા છે અને હજી વાવેતર ચાલુ કર્યું. આ બાજુ જો કે 4 ભડદા વૈશ ગારેથી ચાલુ કર્યું હતું એટલે આ બાજુ 4 ભડદા લઈ વાવી નાખ્યા છે. હવે જો કે દી પણ હાથમાં આવી ગયો છે. અને આ જો કે શેઠાને પેલા આપણે આ સાઈડ લઈ લઈ ગયું 3 હરિયા 3 આવશે. 2 હરિયા થઈ ગયા અને આ હરિયું ત્રીજું હરિયું છે. હરખું પકડજે. ઓ બટુઆ ક્યાં ગઈ ચંપા? કા તું કેમ ચા પાવા જવાનો બનાવવાનો પાછો ટાઢા પરનો? પછી શું કામ કરાવવું છે? કેમ જાહેર વાવી અને રજકો ઓટા વવે જાય તો બંધારણ ન કરાવે? પણ જાહેર વવે ખરી ઓટે છે પણ રજકો ઓટે વવે જાય એટલે રજકો નો ઓટે છે વવે ને? ઈ માર બાની વાયો ઓટે વાયો રજકો ઓટે રજકો હતો. હા વધારે ઘાટું નો બી પડે ભાઈ. તે હોય એટલે બી ખૂટાડવાનું 3 કિલો વાઈ દેવાનું. કોમેન્ટ કરજો રજકો ઓટે છે વવાય કે કેમ? વવાય છે. હું તો કહું ઓટે છે બરોબર નો જામે એ ઓટે વાઈ દેવાનો એ પૂછ જવાનું કારીગરને પૂછે ઓટે રજકો કોમેન્ટ કરજો ભાઈ ઓટે થી રજકાનું બિયારણ વવાય કે કેમ? વાવે ઓટે થી રજકો. બીજી વસ્તુ તો બધી ઓટે થી વવાય છે. કોમેન્ટ જરૂર કરજો અને થોડીક વારનો વિડીયો પૂરો કરશું. જો કે હાલો ખેડૂત ભાઈ આપણે જો કે ધાણાનું બિયારણ આપણે આ બિયારણ જો કે લાવ્યા હતા ધાણી બિયારણ ગિરનારી. આ આપણે બિયારણ વાવ્યું છે અને 5 કિલોના ભાવ હતા 750 રૂપિયા અને બીજા અમુક એગ્રોમાં જો કે 850 હતા અને આપણે કિસાન એગ્રોમાં લાવ્યા હતા આપણે પલાસ ચોકડીએથી એટલે 750નું 5 કિલો આવ્યું હતું ધાણી બિયારણ.
અને ઘઉંનું બિયારણ લાવ્યા હતા ભેરડાથી. ઘઉં પણ આપણે ઘઉંના ભાવ હતા 750 રૂપિયા એના પણ, અને એ આપણે મણ ઘઉંના 750 ભાવ હતો. એટલે 9 મણ જો કે ઘઉં વાયા છે અને 15 કિલા ધાણીનું ગયું. ધાણી અને પછી થાય ઘાણી. શું કહેશ? સારામાં સારું લ્યો. હાલવાનું બેગ ઝડપ રાખજે. હાલો મિત્રો, આજનું આપણે કામકાજ જો કે આવું જ કંઈક રહ્યું છે અને વાવેતરનું. હવે આ સાથે જ આપણે વિડીયો અહીંયા પૂરો કરશું. તમને અમારો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બાકી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું આપણે કાલના વિડીયોમાં. રામ રામ, જય માતાજી. હાલો ભાઈ, હવે તો કે આપણે દિહાતમી ગયો છે અને શેઠાની મોચમ જો કે લેવાની બાકી છે. અત્યારે શેઠાની મોચમ બાકી રહે છે અને આમાં તો 2 હરિયા કે 3 હરિયા જેવું થશે. બાકી તો કે આવી રીતનું કામ ચાલુ છે. હવે હાંજ પડી ગઈ છે અને ધોરિયા નાખવાનું જો કે થોડુંક મોડું થાય છે. ધોરિયા નાખવાનું બાકી રહેશે એવું લાગે છે. બાકી આવી રીતનું હાઈ ક્લાસ આપણે કામ થઈ ગયું છે એકદમ સોલેટ, અને કાલથી આપણે પાવાનું ચાલુ કરીશું. હજી તો કે બાસાલી પણ લેવા જવાની બાકી છે. અને આપણે ખાતર તો જો કે લાવ્યા હતા સરદાર 1232 લાવ્યા હતા 1400 ભાવનું. અને ભાઈ ખાતરમાં અત્યારે એટલી મોંઘવારી છે ને કે ખાતરમાં જો કે 1400 ભાવનું લાવ્યો પણ તોય એવો દમ નથી લાગતો. 1400 રૂપિયા ભાવ હતો. સરદાર છે 1232 એમાંય આપણે સફેદ દાણો નથી જો કે જોઈએ એવો, અને દાણામાં કાળા કલર જેવો દાણો છે અને બહુ એવો નથી, ટકાવારી એવી નથી લાગતી.